નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 8/7/2024 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે અમારી ચેનલમાં તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીના ભાવ બાબતની માહિતી જોઈએ તો 1 ગ્રામ ચાંદી 245 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1960 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે જોવા જઈએ તો 2450 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24500 રૂપિયા અને કિલો ચાંદી 2,45,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર માહોલ છે તે સ્થિર રહ્યો હતો। કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ આજે ચાંદીની બજારમાં જોવા નહોતી મળી। ગઈકાલે જે ચાંદીની બજારમાં 5000 રૂપિયાનો ઘટાડો થયો હતો, પરંતુ આજે માર્કેટ ફરીથી સ્ટેબલ જોવા મળી રહી છે અને કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ જોવા મળી રહી નથી। આજના 22K સોનાના ભાવ જોઈએ તો મિત્રો, આજે 22K સોનાનો 1 ગ્રામનો ભાવ 13,320 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,06,560 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,33,200 અને 100 ગ્રામ સોનું 13,32,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22K સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ ફરી એકવાર 12,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24K સોનાના ભાવના વિશેની વાત કરીએ તે પહેલા ખાસ કરીને આજે બજારમાં જબરજસ્ત ઘટાડો ફરી એકવાર જોવા મળી રહ્યો છે। છેલ્લા 2-3 દિવસથી સ્થિતિ છે તે નોર્મલ જોવા મળી હતી, ધીમી ગતિએ ઘટાડો થયો હતો, ત્યારે 24K સોનાના ભાવમાં પણ મોટો કડાકો થયો છે। 1 ગ્રામનો ભાવ જોવા જઈએ તો 14,531 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,16,248 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,45,310 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,53,100 રૂપિયા સુધી રહ્યું હતું। તો 24K સોનાના 100 ગ્રામના ભાવની અંદર 13,600 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, 24K સોનામાં પણ આજે જોરદાર કડાકો જોવા મળ્યો છે। આમ જોવા જઈએ તો આજે માર્કેટ છે તેમાં થોડી જબરજસ્ત ઉથલપાથલ જોવા મળી છે અને ઘટાડો મોટો થયો છે। આજે 18K સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ 10,899 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 87,192 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,08,990 રૂપિયા અને 100 ગ્રામ સોનું 10,89,900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18K સોનાના 100 ગ્રામના ભાવમાં 10,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિમાં આજે જબરજસ્ત ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। 22K, 24K અને 18K સોનાના ભાવ છે તેમાં લગભગ તમામમાં 10,000 કરતા વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે પણ ફરી એકવાર નબળી થતી જઈ રહી છે। 95 રૂપિયાને ફરી એકવાર પાર કરી ગયેલો રૂપિયો છે તે ફરીથી ધીમે ધીમે કમજોર થતો નજરે પડી રહ્યો છે અને ખાસ કરીને થોડા દિવસ પહેલા થોડી મૂવમેન્ટ જોવા મળી હતી, જેના પગલે રૂપિયો થોડો મજબૂત થયો હતો અને 94 રૂપિયા નજીક સુધી આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ફરીથી ધીમી ગતિએ તે સતત નબળો પડી રહ્યો છે અને આ વચ્ચે સોનાની બજાર છે તેમાં પણ જોરદાર ઘટાડા તરફી માહોલ આજે જોવા મળી રહ્યો છે।